જેતપુરના દિવાળી ફનફેર મેળામાં અકસ્માત સર્જાયો। રોટરી ક્લબ દ્વારા આયોજિત મેળામાં બ્રેક ડાન્સ નામની રાઇડ ચાલુ હતી ત્યારે અચાનક તૂટી ગઈ, જેના કારણે તેમાં બેઠેલા ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામના દંપતી પટકાઈ ઇજાગ્રસ્ત થયા। બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। ઘટના બાદ ફનફેરના આયોજકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। પ્રાથમિક તપાસમાં રાઇડ સંચાલકની બેદરકારી સામે આવી। જેતપુર સિટી પોલીસે ફનફેર મેળો બંધ કરાવી વધુ તપાસ શરૂ કરી। ઘટનાથી મેળામાં ભય અને હડકંપ મચી ગયો હતો। કેટલા જણા હતા? અમે 3 જણા હતા ટોટલ। કેટલાને લાગ્યું? કેટલાને? અમે 3 જણા લાગ્યું, મારા ભાને નથી લાગ્યું, મારી ઘરવાળીનો ખોપડી ફાટી ગઈ છે। ખોપડી ફાટી ગઈ અને મને અહીંયા હાથે મોજવાનું ચાલુ થઈ ગયું। બેદરકારી છે, પૂર્વક હલાવ્યું। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આશીષ, શું વધુ વિગતો મળી રહી છે આ સમગ્ર મામલે? જી કૃષ્ણા, ચોક્કસથી જણાવ્યું કે જે જેતપુરમાં રોટરી ક્લબ દ્વારા ગઈકાલે સાંજે લગભગ અંદાજે 12 વાગ્યા આસપાસ ત્યાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી। સમગ્ર વિસ્તારમાં હાલ તો આશ્ચર્ય મચી ગઈ છે। ચાલુ જે ફનફેર જે મેળો છે એ દિવાળી દરમિયાન યોજાતો હોય છે, ત્યારે આ બ્રેક ડાન્સની એક જે રાઇડ છે તે અચાનક તૂટી પડવાથી તેમાં સવાર ધવલ મંડળી અને ગાયત્રી મંડળી નામનું દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે। આ ઘટનામાં તહેવારનો માહોલ હોય, દંપતીને હોસ્પિટલ જવાની ફરજ પડી છે અને જે દંપતીમાંથી મહિલા દંપતી છે તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોય તેવું સામે આવી રહ્યું છે અને સુરક્ષા પર હાલ ગંભીર સવાલો ઉભી રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર જે જેતપુરમાં દિવાળી નિમિત્તે રોટરી ક્લબ દ્વારા જે જીમખાના ગ્રાઉન્ડમાં જ્યાં મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે જેમાં રાઇડ ચાલુ હતી એ દરમિયાન જ જ્યારે આનંદ માણી રહ્યા ત્યારે બ્રેક ડાન્સનો રાઇડનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનામાં ઘાયલ થયેલ દંપતીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જે બાદ ઘટનાની જાણ થતાં જેતપુર સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને સુરક્ષાના પગલાના રૂપે પોલીસે સમગ્ર ફનફેર મેળાને તાત્કાલિક ધોરણે બંધ કરાવી દીધો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પોલીસે મેળાના આયોજકો અને રાઇડ સંચાલકો સામે તપાસ હાથ ધરી છે। બીજી બાજુ જો મુખ્ય વાત કરવા જોઈએ તો આ દુર્ઘટનાનું મુખ્ય કારણ રાઇડ છે અને સંચાલકની જે ગંભીર બેદરકારી છે તે સામે આવી છે। હાલ તો જરૂરી અને સલામતી માટે મંજૂરી ફિટનેસ સર્ટિફિકેટ મળી કે કેમ, મેળાના આયોજકો આવી રાઇડને મંજૂરી આપતા પહેલા તેનું સુરક્ષાનું યોગ્ય નિરીક્ષણ કરવું પડે તેવી અનેક બાબતો ઝીણવટભરી હાલ પોલીસ તપાસ કરી રહી છે અને મેળાને જે મંજૂરી આપવામાં આવી છે કે કેમ તે બાબતે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા માટે।